નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આવતીકાલે એટલે કે 1 મે 2026થી કેટલાક મહત્વના ફેરફારો અમલી બનશે. ગેસ કંપનીઝ એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજી અને વિમાન ઇંધણના નવા દરો જાહેર કરાશે. હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો સાથે ઓજીએઆઈ ઓથોરિટી કાર્યરત થશે, જ્યારે કે મે મહિનાઓમાં તહેવારોને કારણે બેંક્સમાં બમ્પર રજાઓ રહેશે. દેશના લગભગ તમામ એક્ઝિટ પોલ બંગાળમાં બીજેપીની જીત ગણાવી રહ્યા છે, પરંતુ સપાના નેતા અખિલેશ યાદવે ટીએમસીની સાથે ઊભા રહ્યા છે. તેમણે એક્ઝિટ પોલમાં લખ્યું કે દીદીએ લોકોના દિલ જીતી લીધા છે. બંગાળના મોટાભાગના લોકોએ ભાજપની સાંપ્રદાયિક રાજનીતિને હરાવવા માટે સંવાદિતા સાથે મતદાન કર્યું, તે પ્રશંસનીય છે. બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે આ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા બદલ દીદી અને બંગાળને અભિનંદન, એવું પણ તેમણે કહ્યું હતું. નેપાળની રાષ્ટ્રીય એરલાઇન્સે સોશિયલ મીડિયા પર જમ્મુ કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો એક વિવાદાસ્પદ નકશો શેર કરતા ભારે હોબાળો મચ્યો હતો. ભારતની સંપ્રભુતા પરના આ પ્રહાર બાદ સોશિયલ મીડિયા પર આ એરલાઇન્સના બહિષ્કારની માંગણી ઉઠી હતી. ભારતીયોના ભારે આક્રોશ અને વિરોધને જોતા એરલાઇન્સે તુરત જ વિવાદિત પોસ્ટ ડિલીટ કરી હતી અને અંતે મેનેજમેન્ટે સત્તાવાર રીતે માફી માંગી છે. શું બ્રિટન ભારતને કોહિનૂર હીરો પરત આપશે? આ પ્રશ્ન એકવાર ફરીથી ચર્ચામાં છે. વાસ્તવમાં બ્રિટિશ કિંગ ચાર્લ્સ III આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાનીએ કહ્યું કે તેઓ કિંગ ચાર્લ્સને કોહિનૂર હીરો ભારતને પરત આપવા માટે વિનંતી કરશે. વધુમાં મમદાનીએ કહ્યું કે કોહિનૂર માત્ર એક હીરો જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસ, ગૌરવ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા અન્યાયનું પ્રતીક છે. રોહિત શેટ્ટીની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ 5નું શૂટિંગ ઊટીમાં શરૂ થઈ ગયું છે. અજય દેવગને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત 5 સીટવાળી બાઇકનો બીટીએસ વિડીયો શેર કરીને ફેન્સને ખુશ કર્યા છે. આ વખતે અક્ષય કુમારની નવી એન્ટ્રીથી ફિલ્મ વધુ મનોરંજક બનશે. અજયે મજાકમાં કહ્યું કે અક્ષય કોઈ જ ફ્રેન્ચાઇઝી નથી છોડતો. જૂની સ્ટારકાસ્ટ સાથે આ સવારી 2006થી શરૂ થયેલી આ સફરને નવા સ્તરે લઈ જશે. પીએમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારત આવશે. તેઓ આગામી મહિનાની 5 થી 7 મે સુધી ભારતની રાજકીય યાત્રા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હશે, જેમાં વિયેતનામ સરકારના ઘણા મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે. આપને જણાવી દઈએ કે આ વર્ષ એપ્રિલમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ લામની ભારતની આ પ્રથમ રાજકીય યાત્રા છે. ગુજરાતના નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આજથી આંશિક રાહત મળશે. ભેજવાળા પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં પણ પારો ગગડ્યો છે, છતાં પણ 7 શહેરોમાં હજુ પણ તાપમાન 40 ડિગ્રીને પાર છે. અમદાવાદમાં પારો 44 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું હતું. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ લોકોને આકરા તાપમાંથી થોડોક છુટકારો મળશે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદ અને પવન વચ્ચે શિવાજીનગર વિસ્તારમાં એક કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. વરસાદથી બચવા હોસ્પિટલ પાસે આશરો લઈ રહેલા લોકો કાટમાળ નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધી $25 અબજ જંગી ખર્ચ થયો હોવાનો પેન્ટાગોને ખુલાસો કર્યો છે. બીજી તરફ યુદ્ધની અસરથી ઈરાની ચલણ રિયાલ પ્રતિ ડોલર 18 લાખના ઐતિહાસિક તળિયે પહોંચ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનને પરમાણુ સમજૂતી માટે ચેતવણી આપી લાંબી નાકાબંધીનું આયોજન કર્યું છે. વધતા જતા યુદ્ધ ખર્ચ અને આર્થિક નુકસાન છતાં બંને દેશો વચ્ચેનો તણાવ યથાવત છે.
અમેરિકા અને ઇઝરાયલ સાથે ભારે તણાવ વચ્ચે ઈરાને એક મોટું નિવેદન આપતા એક દાવો કર્યો છે, જેમાં ઈરાને કહ્યું છે કે તે ટૂંક જ સમયમાં નવા હથિયારનો ઉપયોગ કરશે, જેનાથી દુશ્મન દેશો ડરે છે અને તેમને હાર્ટ એટેક પણ આવી શકે છે. ઈરાની નૌસેનાના કમાન્ડર રિયર એડમિરલ સહરામ ઈરાનીએ સરકારી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ટૂંક જ સમયમાં દુશ્મન તાકાતનો સામનો એવા હથિયારથી કરશે જેનાથી દુશ્મન દેશો ખૂબ જ ડરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ગઈકાલે 90 મિનિટ સુધી ફોન પર મહત્વની ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ ઈરાન અને યુક્રેન યુદ્ધ અંગે વાત કરી હતી. ટ્રમ્પે પુતિનને યુદ્ધ વિરામ માટે સૂચન આપ્યું હતું અને આ વાતચીતને હકારાત્મક ગણાવી હતી. પુતિને ઈરાનના યુરેનિયમ મુદ્દે મદદની ઓફર કરી છે, જોકે ટ્રમ્પે ધ્યાન મૂક્યો હતો કે રશિયા વધુ ધ્યાન યુક્રેન સંકટ ઉકેલવા પર આપે, જેનાથી વિશ્વમાં શાંતિ સ્થપાય. ઈરાની યુદ્ધ વચ્ચે ઈરાકી સાંસદ અબ્દુલ્લા અલ ખૈખાનીએ અમેરિકા અને ઇઝરાયલ પર વાદળોની ચોરી કરીને દુષ્કાળ પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે એટમોસ્ફેરિક મોડિફિકેશન વેપન દ્વારા વરસાદ રોકાયો હતો. જોકે હવામાન નિષ્ણાતોએ આ દાવાને અતાર્કિક ગણાવતા કહ્યું કે વાદળોને ચોરવાની કોઈ જ ટેકનિક અસ્તિત્વમાં નથી. આની પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં ચલાવેલા સઘન ચેકિંગ દરમિયાન ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ જાહેર થયા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ કેટલાક સેમ્પલ અનસેફ અને કેટલાક સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. ખાસ કરીને કોસાડ વિસ્તારના ન્યૂ આદિનાથ ડેરીના ગોડાઉનમાંથી લેવાયેલા ઘીના 4 સેમ્પલ ફેલ થયા છે. તેમાં ટ્રાન્સફેટ અને વનસ્પતિ તેલની ભેળસેળની પણ પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રના પુણેના ગંગાધામ ચોક વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાંથી થયેલા ગેસ લીકેજને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં 24 લોકો બીમાર પડી ગયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના એક બંધ પડેલી વોટર પ્યુરિફિકેશન યુનિટ ટેન્કથી શરૂ થઈ હતી, જે બાદ ફાયર વિભાગે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો અને ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર એનસીઆરમાં હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. દિલ્હી અને નોઈડા સહિત એનસીઆરના ઘણા ભાગોમાં કરા પણ પડ્યા હતા. આકાશમાં ગાઢ વાદળો છવાયા હતા, જેના કારણે દિવસ દરમિયાન પણ અંધારું દેખાઈ રહ્યું હતું. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદની ભીતિ સેવાઈ રહી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. ફરજ પરના તબીબો પર હુમલાના વિરોધમાં તેઓએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર ધરણા કર્યા હતા. કલેક્ટરે મામલો થાળે પાડવા મોરચો સંભાળ્યો હતો. તેમણે જણાવ્યું કે ફરજ પરના તબીબો પર હુમલો યોગ્ય નથી. હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા જાળવવી જરૂરી છે. હુમલો કરનારા 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની પણ રચના કરાશે. ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદાર હાર્દિક પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા કામદારોની સંખ્યા 4 થઈ ગઈ છે. કુલ 15 કામદારો દાઝ્યા હતા, જેમાંથી અન્ય કેટલાકની હાલત હજુ ગંભીર છે. આ મામલે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે અને કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેનના લોખંડી કેબલ તૂટી જતા 2 શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે કે બીજા શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ અને તંત્રે સાઇટ પર તપાસ શરૂ કરી છે અને સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2025માં યુદ્ધ વિરામ થયા બાદ અત્યાર સુધીમાં 824 લોકોના મોત અને 2316 લોકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2023થી શરૂ થયેલા સમગ્ર યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 72,601 લોકોના મોત અને 1,72,419 લોકો ઘાયલ થયા છે.
ઈરાનના સાંસદ સ્પીકર મોહમ્મદ બેઘર ગાલિબાફે ટ્રમ્પની ધમકીઓની મજાક ઉડાવી છે. ટ્રમ્પની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે ઈરાનમાં તેલ ઉત્પાદન પ્રભાવિત નથી થયું, તેલના એક પણ પ્લાન્ટને નુકસાન નથી થયું, પણ તેલના ભાવ વધીને $120 પ્રતિ બેરલ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે 26 એપ્રિલે ટ્રમ્પે કહ્યું હતું કે 3 દિવસની અંદર ખૂબ ભયાનક વિસ્ફોટ થશે અને ઈરાની તેલ પ્લાન્ટ નષ્ટ થશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે લદ્દાખના યુવાનોએ તેમને જણાવ્યું કે તેમનું સુંદર ઘર પોલીસ રાજમાં ફેરવાઈ ગયું છે. વધુમાં તેમણે કહ્યું કે તેમનો અવાજ દબાવી દેવાયો છે, લોકશાહીના અધિકારોને પણ કચડી નાખવામાં આવ્યા છે. મોદીએ તેમની જમીન તેમના અબજોપતિ મિત્રોને આપી દીધી છે. લદ્દાખના લોકો એવો વિકાસ ઈચ્છે છે જેમાં સ્થાનિક લોકોનો ફાયદો હોય. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાઇફલ સાથેનો એક ફોટો શેર કરીને ઈરાનને કડક ચેતવણી આપી છે. નો મોર મિસ્ટર નાઇસ ગાય સંદેશ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે હવે વધુ નરમાશ રાખવામાં નહીં આવે. ટ્રમ્પે પરમાણુ કરારમાં વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી ઈરાનને સમજદારી બતાવવા જણાવ્યું છે. બીજી તરફ અમેરિકાના આક્રમક વલણ વિરુદ્ધ ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવીને હસ્તક્ષેપની માંગ કરી છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરની કડક ચેતવણી છતાં રશિયાના શેડો ફ્લીટ જહાજો ઇંગ્લિશ ચેનલમાંથી 2 રોકટોક પસાર થઈ રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં 98 રશિયન જહાજો બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી નીકળ્યા છે. મર્યાદિત નૌકાદળ ક્ષમતાને કારણે બ્રિટન આ જહાજો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. રશિયા પ્રતિબંધોથી બચવા ઓઇલ અને ગેસના પરિવહન માટે આ ગુપ્ત જહાજોનો ઉપયોગ કરે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.